વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના ખેરાલુમાં એપીએમસીમાં વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે। ગાંધીનગર કૃષિ બજાર બોર્ડના ડિરેક્ટર ભીખાલાલ ચાચરિયા, ચેરમેન રામજીભાઈ ચૌધરી અને ખેરાલુ તાલુકાના ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। કોમાસોલ કંપની દ્વારા નવેમ્બર 9 થી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ જશે। ખેરાલુ ગંજ બજારમાં પાનછા તેલબિયા મંડળી દ્વારા મગફળી ખરીદવાનું કાર્ય ચાલુ છે। પ્રથમ દિવસે એક ખેડૂતો પોતાનો માલ ભરવા આવ્યો હતો। પ્રતિ 20 કિલો મગફળીના ભાવ 1452 રૂપિયા ફિક્સ કરવામાં આવ્યા છે અને ખેડૂતો 125 મણ સુધી મગફળી વેચી શકે છે। ખેડૂતો ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવવી જરૂરી છે અને તેમનો મેસેજ મળ્યા બાદ જ માલ લાવવો પડશે। ગયા વર્ષે પણ પાનછા તેલબિયા મંડળી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ગાંધી રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કૃષિ મંત્રી અમિત શાહ દ્વારા જાહેર કરાયેલા 10,000 કરોડના કૃષિ પેકેજ માટે ખેડૂતો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપની સરકાર દ્વારા જે 1452 રૂપિયા એક મણના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું નક્કી કરેલું અને એમાં આજે 9 તારીખથી એનો શુભારંભ પણ કરેલો છે। તો એ શુભારંભ પ્રસંગે હું દરેક ખેડૂતોને, આખાય તાલુકાના બધા ખેડૂતોને એક મેસેજ પણ પહોંચાડું છું આપના વતીથી કે ભાઈ જે કોઈ ખેડૂતોએ આ મગફળીની નોંધણી કરાવી હોય તો સમયસર આવી અને અહીંયા પાનછા તેલબિયા મંડળી દ્વારા ખેરાલુ એપીએમસીમાં ખરીદી ચાલુ થઈ છે। તો સત્વરે બધા ખેડૂતોએ આવી અને પોતાનો કૃષિ પેદાશ મગફળી, ચણા, મગ, અડદ આ બધાની એમએસપી ફિક્સ છે અને એ પ્રમાણે અહીંયા ખરીદી પણ ચાલુ થઈ છે। 20 કિલોના ભાવે મગફળી કુચકો માસોલ દ્વારા જે ભરતી કરવાની છે એના માટે આજે શુભારંભ હતો। તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, કૃષિ મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી સાહેબ, ગૃહપ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીજી, ભાજપની સરકાર દ્વારા જે 1452 રૂપિયા એક